વડોદરામાં વીટીવી ન્યૂઝના અહેવાલની અસર વડોદરા ફાયર વિભાગમાં સાધનોની ખરીદીમાં કૌભાંડની તપાસ શરૂ કરવામાં આવી છે। વીટીવી ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં અવાજ ઉઠાવ્યો હતો। વીટીવી ન્યૂઝના અહેવાલ બાદ હવે કૌભાંડની તપાસ શરૂ થઈ છે। 3.81 કરોડના સામાનની ખરીદીમાં કૌભાંડની તપાસ કરવામાં આવશે। મ્યુનિસિપલ કમિશનરે તપાસ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સોંપી છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંગે ખરીદીની ફાઇલ જપ્ત કરી પોર્ટલ પરથી ખરીદીમાં કઈ રીતે કૌભાંડ કર્યું તેની તપાસ થશે। ખરીદાયેલો સામાન બજારમાં કેટલી કિંમતમાં મળે છે તેની તપાસ થશે। વડોદરામાં ફાયર વિભાગમાં બજાર ભાવ કરતા 8 થી 10 ગણા ભાવે ફાયર સાધનોની ખરીદી થઈ હતી। આ અંગે વીટીવી ન્યૂઝે અહેવાલ દર્શાવ્યો અને લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં અવાજ ઉઠાવ્યો હતો। વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ ચાવડા લાઈવ જોડાયા છે। માનુ, ફરી એકવાર વીટીવી ન્યૂઝ જનતાનો અવાજ બન્યો છે અને પોતાની જે સાચી ફરજ છે, જવાબદારી છે એ નિભાવી છે। વડોદરામાં વીટીવી ન્યૂઝે જે ફાયર વિભાગમાં જે સાધનોની ખરીદી કરવામાં આવી હતી અને તેમાં કૌભાંડને લઈને અહેવાલ દર્શાવ્યો હતો, હવે એ મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો છે। એ તપાસને લઈને શું અપડેટ? વત્સલ, એક સપ્તાહ પહેલા વીટીવીએ મહામંથન કાર્યક્રમમાં સમગ્ર મામલો છે ઉજાગર કર્યો હતો। વડોદરા ફાયર બ્રિગેડમાં જે ખરીદી કરવામાં આવી સાધનોની, એમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ થઈ હતી। 200 કે 250 રૂપિયામાં મળતી જે વ્હીસલ છે એના 3800 રૂપિયા ચૂકવવામાં આવેલા। આવી અનેક વસ્તુઓ 10 થી 10 ગણા ભાવથી ખરીદવામાં આવેલી। આ સમગ્ર અહેવાલ જે પ્રસારિત કર્યો ત્યારબાદ કોર્પોરેશન તંત્ર જાગ્યું છે। મુખ્યમંત્રીએ પણ તપાસના આદેશ આપ્યા હતા। મ્યુનિસિપલ કમિશનરે જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ગંગાસિંહને તપાસ સોંપી છે। આજે ખરીદી કરવામાં આવી એની આખી ફાઇલ છે એ જપ્ત કરવામાં આવી છે। જેમ પોર્ટલ ઉપરથી ખરીદી કરવામાં આવી હતી તો કયા પ્રકારે એનું ઓક્શન કરવામાં આવ્યું છે, કયા પ્રકારે એનું ટેન્ડર કરવામાં આવ્યું હતું, આ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે। જે રીતે વિગત બહાર આવી રહી છે, આજે જેમ પોર્ટલ ઉપર જેની પાસેથી ખરીદી કરવામાં આવી છે એજન્સીની સુરતમાં કોઈ જગ્યાએ ઓફિસ છે, પરંતુ ત્યાં એક ફ્લેટ ચાલી રહ્યો છે। ફ્લેટમાં ચાલતી આ એજન્સી છે અને એના ત્યાંથી આ ખરીદી કરવામાં આવી વિગતો મળી રહી છે। એજન્સીનું જે એડ્રેસ લખેલું છે ત્યાં ફ્લેટ આવેલો છે, તો આ એજન્સી પાસેથી કેવી રીતે ખરીદી કરી એના સવાલ ઉભા થઈ રહ્યા છે। જે ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર છે એ પણ સુરત અને મહારાષ્ટ્ર તરફથી આવી રહ્યા છે અને આ ખરીદી પણ ત્યાંથી જ કરવામાં આવી છે। એટલે શંકા ઉભી થઈ રહી છે કે કોઈક પોતાના મળતિયા છે એમની પાસેથી જ આ ખરીદી કરી અને એમને ફાયદો કરાવવા માટે થઈને આવા ઊંચા ભાવે ખરીદી કરવામાં આવી છે। આ ફાઇલ છે અત્યારે જપ્ત કરવામાં આવી છે, એની તપાસ ચાલી રહી છે। ડિટેલ તપાસ બાદ અહેવાલ આવશે, પરંતુ અત્યારે હાલ જ જે વીટીવીએ અહેવાલ પ્રસારિત કર્યો હતો, મહામંથનમાં આખો એપિસોડ કરવામાં આવ્યો અને એની આ અસર છે ને આ તપાસ અત્યારે શરૂ કરી દેવામાં આવી છે। ટૂંક સમયમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે, કારણ કે 10 ગણા ભાવે જે ખરીદી કરવામાં આવી છે, જનતાના નાણાં છે, સરકારે આપેલા નાણાં છે અને એનો દુરુપયોગ કર્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ બહાર આવી રહ્યું છે। જી વત્સલ। બિલકુલથી માનવ, આપ માહિતી સાથે જોડાયા, આપનો આભાર।